સુરેન્દ્રનગરના હાઈવે પર કોંગ્રેસે ટાયર સળગાવ્યા છે। સુરેન્દ્રનગર ધાંગધ્રા કચ્છ હાઈવે ચક્કાજામ કર્યો છે। દસાડા બહુચરાજી હાઈવે ઉપર પણ ટાયર સળગાવી ચક્કાજામ કરવામાં આવ્યું છે। મતદાર યાદીમાંથી 24,000 નામો કમી કરવાની અરજીઓ મામલે કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસ પોતાના અસ્તિત્વ માટે આકરા પાણીએ છે। નૌશાદ સોલંકીની આગેવાનીમાં ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા। પોલીસ કોંગી કાર્યકર્તાઓને અટકાવવામાં નિષ્ફળ નીવડી છે। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર પણ દેખાવો શરૂ કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લો એસઆઈઆરની કામગીરીને લઈને પ્રભાવિત થયો છે। હાઈવે પર વાહનોની કતાર જોવા મળી રહી છે। પોલીસ અધિકારી રાજ્યપાલના કાર્યક્રમમાં વ્યસ્ત છે। તો સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો। એસઆઈઆરની પ્રક્રિયામાં જે નામો કમી કરવામાં બાબત સામે આવી હતી તે મામલે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ટાયરો સળગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો। સૂત્રોચ્ચાર સાથે આ વિરોધ કરવામાં આવ્યો હતો। પોલીસ લોકોને અટકાવવામાં નિષ્ફળ સાબિત થઈ હોય તેવું જોવા મળ્યું હતું। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્ર થયા અને રોડને ચક્કાજામ કર્યો હતો। આજ અંગે વધુ વાત કરીશું। સાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, એસઆઈઆરની કામગીરીને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને ટાયરો સળગાવીને રોડ ચક્કાજામ કરવામાં આવ્યો છે, વિગત જણાવશો? ખાસ કરીને આજે સુરેન્દ્રનગર જિલ્લાભરના જે જેટલા પણ હાઈવે આવેલા છે તે કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યા છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં 24,000 થી વધુ મતદાતાઓના નામો મતદાન પ્રક્રિયામાંથી કમી કરવાની ખોટી અરજીઓ થઈ ગઈ છે। ત્યારે 4 દિવસ પહેલા કોંગ્રેસના નેતાઓ દ્વારા રેલી યોજી અને આવેદનપત્ર પાઠવી અને આ નામો કમી કરવાની અરજી કરનાર વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરવામાં આવે અને કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। તે છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આજે કોંગ્રેસના નેતાઓ છે તે મેદાને ઉતર્યા છે। સુરેન્દ્રનગરનો જે બહુચરાજીથી માલવણ જતો હાઈવે છે ત્યાં ટાયર સળગાવી અને ચક્કાજામ કરવામાં આવ્યા છે। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર પણ ચક્કાજામ કરી અને કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। એક બાજુ રાજ્યપાલ સુરેન્દ્રનગરની મુલાકાતે છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ છે તે એસઆઈઆરની કામગીરી મામલે ઉગ્ર દેખાવો કરી રહી છે। અહીંયા કોંગ્રેસના નેતા છે તેમની સાથે વાત કરશું। કેટલાક કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા છે, શું કહેશો અને શું માંગ છે અને આગામી રણનીતિ શું રહેશે? મારી માંગ એ છે કે સ્તરની કાર્યવાહી ના અનુસંધાને ફોર્મ નંબર 7 ભરીને 24-25,000 જેટલા ખોટા નામથી અને ખોટા વાંધા લઈ અને એમના નામ કમી કરવા માટેના જે કાર્યવાહી થઈ છે એના વિરોધમાં અમે આજે ઠેર ઠેર તાલુકાએ અને જિલ્લા લેવલે ચક્કાજામ કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। અમારા શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ, શહેર મહિલા પ્રમુખ ધરણાબેન, સમીરભાઈ અને શક્તિસિંહ તાલુકા પ્રમુખને ડિટેન કરવામાં આવ્યા છે અને આ અન્યાયના વિરોધમાં અમે જ્યારે અવાજ ઉઠાવીએ છીએ ત્યારે કાયમ ભાજપ સરકાર તરફથી આવી રીતે અવાજને દબાવી દેવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે અને જે કાર્યવાહી ખોટી થઈ છે 24,000 નંબરના ફોર્મ ભરીને ખોટી રીતે એ નામ કમી કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે એની સામે અમે પૂરી રીતે છે સુપ્રીમ સુધી લડવાની તૈયારી છે અમારી અને આ અમારા ન્યાયી માંગણીને સરકાર યોગ્ય રીતે અને એને જેને આ નામ ખોટા નામથી દાખલ કરી છે અરજીઓ એ કમી કરી અને જે નામો છે 25,000 નામો એ લોકોએ વાંધા લીધા છે એને બહાલ કરવા માટેની અમારી માંગણી છે અને આ માંગણી ન્યાયી છે અને અમે છેક સુપ્રીમ સુધી લડવાની તૈયારી છે। ખાસ કરીને જયારે વાત કરવામાં આવે તો સુપ્રીમ સુધીની લડવાની તૈયારી દેખાડવામાં આવી છે, પરંતુ હાલના તબક્કામાં જે ખોટી રીતે અરજીઓ દાખલ કરવામાં આવી છે તેમના વિરુદ્ધમાં કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી, કોઈ પગલા પણ નથી ભરવામાં આવ્યા। જેને લઈને જે બહુચરાજી માલવણ હાઈવે છે ત્યાં ટાયર સળગાવવામાં આવ્યા છે। છેલ્લા 2 કલાકથી ટ્રાફિક જામ છે, લાંબી વાહનોની કતારો પણ લાગી ચૂકી છે। ત્યારે પોલીસ દ્વારા હાલમાં પૂર્વ ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી, વિક્રમ રબારી સહિતના જે મહામંત્રી સહિતના આગેવાનો છે તેમને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે। ગઈકાલે સાંજથી જ આ સમગ્ર ઘટનાની જે તજવીજ છે તે શરૂ કરવામાં આવી હતી, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ છે તે કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાયત કરવા માટે નિષ્ફળ નીવડી હતી।
મોડી રાતથી કોંગ્રેસના કાર્યકર્તાઓ હાઈવેમાં આવેલી હોટલો ઉપર રોકાઈ ગયા હતા અને વહેલી સવારથી આ આક્રમક કાર્યક્રમો છે તે આપવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચના વિરોધમાં નારાઓ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે હાલના તબક્કામાં જે હાઈવે ઉપર ચક્કાજામ કર્યા બાદ વાહનોની પણ લાંબી કતારો લાગી ગઈ છે અને વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલના તબક્કામાં જે ખોટી રીતે અરજીઓ કરવામાં આવી છે નામો કમી કરવાની, તેના વિરુદ્ધમાં પગલા ભરવાની માંગ સાથે હવે સુરેન્દ્રનગરથી આ જે સમગ્ર જે આંદોલનનું રણસીંગું છે તે ફૂંકાઈ ચૂક્યું છે અને હાઈવે ચક્કાજામ કરી અને દેખાવો છે તે કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ જણાવી રહી છે કે પોતાના અસ્તિત્વનો સવાલ છે, કારણ કે 25,000 જેટલા 5 વિધાનસભામાં નામો કમી થઈ જશે તો લોકશાહીની હત્યા થશે, તે પ્રકારનો આક્ષેપ પણ કોંગ્રેસના નેતાઓ લગાવી ચૂક્યા છે. ત્યારે આજે કોંગ્રેસના નેતાઓ દેખાવ કરી રહ્યા છે, ત્યારે તેમને પોલીસ વિભાગ દ્વારા ડિટેન કરી અને કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. જી આભાર ફઝલ, જોડાવા માટે અને માહિતી આપવા માટે.